હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે। આગામી 24 કલાક ગરમીનું જોર યથાવત રહેશે। કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી છે। દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ પવન ફૂંકાશે। 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। તો કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। તાપમાન હજુ પણ વધશે। આગામી 24 કલાક ગરમીનું જોર યથાવત રહેશે, પરંતુ 24 કલાક પછી 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન ધીરે ધીરે ઘટી જશે, પરંતુ 24 કલાક હજુ પણ हीटवेव माहौल रहेशे। आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहेगा और गुजरात का जो हीटवेव का भी पोजीशन है, जो उच्चतम तापमान है, इसमें अगले 2 दिन तक हम आइसोलेटेड प्लेसेस में हीटवेव का वार्निंग दे रहा है, येलो वार्निंग के साथ। वो जो सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट आ रहा है, कच्छ डिस्ट्रिक्ट आ रहा है, और गुजरात क्षेत्र में जो उत्तरीय डिस्ट्रिक्ट है, बनासकांठा है, इसके लिए हम येलो वार्निंग के साथ हीटवेव के लिए आज मतलब 16 और 17 अप्रैल को हीटवेव वार्निंग दिए हुए हैं। और जो कोस्टल क्षेत्र है, जो दक्षिणी गुजरात क्षेत्र की तटीय क्षेत्र है और हमारा जो सौराष्ट्र कच्छ की जो तटीय क्षेत्र है, इसमें भी हम हॉट एंड ह्यूमिड का कंडीशन का पूर्वानुमान दिए हैं। आगामी दिवसों में राज्यना वातावरण में धरखम फेरफारना एंधाण छे। हवामान निष्णात अंबालाल पटेले डरामणी आगाही करी। તેમણે કહ્યું છે કે 18 એપ્રિલથી ફરી વાતાવરણ પલટાશે અને મે મહિનામાં ખતરનાક વાવાઝોડા ત્રાટકશે। 18 એપ્રિલથી વાતાવરણમાં બદલાવ જોવા મળશે। તો અંબાલાલ પટેલે આગાહી કરી છે અને સાથે સાથે તેમણે કહ્યું છે કે મે મહિનામાં તો ખતરનાક વાવાઝોડા પણ આવી શકે છે। કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે। 18 એપ્રિલ પછી જ વાતાવરણમાં ચેન્જ જોવા મળશે। ગુજરાતના ઘણા ભાગમાં જૂનાગઢ વગેરે ભાગોમાં ગરમી પછી હવામાનમાં પુનઃ પલટા જોવા મળશે અને આ ગરમી બાદ તારીખ 18 થી 24 એપ્રિલમાં પુનઃ હવામાનમાં પલટો આવશે અને લગભગ 22, 23, 24માં પુનઃ વાદળો આવશે અને ક્યાંક છાંટાછૂટી થવાની શક્યતા રહેશે। એટલે તારીખ 18 બાદ હવામાનમાં પુનઃ ઘટાડો થશે, ગરમીમાંથી આંશિક રાહત થશે। ગરમીના કારણે આંધી વંટોળ વરસાદને ખેંચી પણ લાવે, એટલે 10મી મેથી 15મી જૂન વચ્ચે અરબ સાગરમાં પણ એક ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને મે માસમાં તો બંગાળ સાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા રહેશે। સમુદ્રનું તાપમાન ઊંચું જશે, જેના કારણે આ વખતે લગભગ રોહિણી નક્ષત્રમાં વરસાદ આવી જવાની શક્યતા રહેશે। કાળઝાળ ગરમીમાં વધતા રોગચાળાને લઈ હિંમતનગર આરોગ્ય તંત્ર સતર્ક થઈ ગયું છે। સિવિલમાં 14 બેડનો સ્પેશિયલ હીટ સ્ટ્રોક વોર્ડ ઊભો કરાયો છે। ઇમરજન્સી સુવિધા માટે દવાઓનો સ્ટોક અને ORSનો સ્ટોક પણ રાખવામાં આવ્યો, સાથે હીટ સ્ટ્રોક વોર્ડનો સ્ટાફ પણ તૈનાત રાખવામાં આવ્યો છે। અત્યારે ગરમીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે, ટેમ્પરેચર ઊંચા પ્રમાણમાં જતું રહ્યું છે। એના કારણે આપણે હોસ્પિટલમાં એટલે કે જીમસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક વોર્ડની 14 બેડની પથારીવાળો તૈયાર કરી દીધો છે અને ત્યાં બધા જ પ્રકારની સારવાર મળી રહે તે માટે દવાઓની સામગ્રી તથા નર્સિંગ સ્ટાફ તથા બધા જ વ્યક્તિઓ ઉપલબ્ધ છે અને અત્યાર સુધીમાં હાલ કોઈ પેશન્ટ આવેલ નથી। એક મહત્વપૂર્ણ ખબર વલસાડથી આવી રહી છે। વલસાડના પારડીમાં સનસનીખેજ ઘટના। મેલી વિદ્યાની આડમાં યુવતીને જીવલેણ ડામ આપવામાં આવ્યા। યુવતીના શંકાસ્પદ મોત બાદ ઘટના બહાર આવી। મૃતદેહના અંતિમ સંસ્કાર વખતે ડામના નિશાન દેખાયા। પારડીના પલસાણામાં બની ચોંકાવનારી ઘટના। ગામ લોકોએ યુવતીના મૃતદેહ પર ડામના નિશાન દેખાતા વિવાદ થયો। પરિવારજનો કંઈ જ કહેવા તૈયાર નથી। પોલીસ સુધી વાત પહોંચતા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે। કોઈ ભુવાએ ડામ આપ્યા હોવાની પણ ચર્ચા છે। વલસાડના પારડીમાં સનસનીખેજ ઘટના બની અને અહીંયા એક શંકાસ્પદ મોત પછી જે શરીર પર ઈજાના નિશાન ડામ આપ્યા હોય એ પ્રકારના નિશાન યુવતીના મૃતદેહ પર જોવા મળ્યા છે। એટલે શંકા જઈ રહી છે કે આ ઘટના કઈ રીતે બની હોઈ શકે। શું અંધશ્રદ્ધાનો શિકાર બન્યો હતો પરિવાર? અંધશ્રદ્ધાના નામે ક્યાં સુધી પાખંડીઓ જીવ લેતા રહેશે? શું પરિવારને ડામ અંગેની કોઈ જ જાણ નહોતી? આ સવાલ ઉદ્ભવે છે। વધુ માહિતી મેળવીએ। વલસાડથી સંવાદદાતા ભરતસિંહ વાઢેર જોડાયા છે। ભરત, આખો આ મામલો શું હતો?
બિલકુલ પંકજ, વલસાડના પારડીના પલસાણાની ઘટના છે, જ્યાં આગળ એક આદિવાસી પરિવારની એક દીકરીનું શંકાસ્પદ મોત થયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે છે સ્મશાન લઈ જવાઈ રહ્યો હતો. એ દરમિયાન જ યુવતીના શરીર મૃતદેહ પર છે એને ગંભીર ઈજાના નિશાન હતા. કોઈ વસ્તુથી દામ આપવામાં આવ્યા હોય એવું દેખાતા આ મામલે વિવાદ થયો હતો અને ત્યારબાદ છે સમગ્ર મુદ્દો છે ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. જોકે આ ઘટનાને લઈને હજુ પરિવાર વાળા કઈ કહેવા તૈયાર નથી, પરંતુ મામલો વધારે ઉગ્ર બનતા હવે છે ને પોલીસે પણ આ મામલે તપાસ હાથ ધરી છે. પંકજ, અત્યાર સુધી જે ઘટના કઈ રીતે ડામ આપ્યા છે એ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ ચર્ચાતી વાત મુજબ છે આ યુવતીને કોઈ ભગત ભુવાના ચક્કરમાં અને મેલી વિદ્યાના કારણે એના તંત્ર મંત્રની વિદ્યાના કારણે અહીંયા આગળ શરીર પર ગંભીર જીવલેણ ડામ આપ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે એક વાત એ પણ ચર્ચાઈ રહી છે કે થોડા દિવસ અગાઉ આ યુવતીને ડામ આપ્યા હોય અને ત્યારબાદ યુવતીને સારવાર માટે હોસ્પિટલ પણ લઈ જવામાં આવી હતી. આવી પણ વાત છે. જો કે હજુ પરિવાર વાળા છે એ ખુલીને કઈ કહેવા તૈયાર નથી. પોલીસ સુધી વાત પહોંચતા પોલીસે આ મામલે હવે તપાસ હાથ ધરી છે. પંકજ, મેલી વિદ્યાનો શિકાર કઈ રીતે બન્યો? શું આ જે યુવતી છે તે કોઈ રોગનો શિકાર હતી, કોઈ પ્રોબ્લેમ હતા તેને? જે અત્યાર સુધી જે સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ છે યુવતીના જે પરિવાર છે તેમાં 5 દીકરીઓ હતી. આ મૃતક યુવતી અપરિણીત હતી અને તેને લઈને કોઈ વાતને લઈને આ ઘટના બની હોય ને કોઈ ભગત ભુવાના ચક્કરમાં આ રીતના કઈ આ ઘટના બની હોય ને આ રીતના ડામ દેવાયા હોય એવું ચર્ચાઈ રહ્યું છે. એક લોકમુખી વાત એ પણ ચર્ચાઈ રહી છે કે આ યુવતીના શરીર પર ડામ દેખાતા જે કથિત ભુવો છે તેને પણ લોકોએ માર માર્યો હતો. આવી વાત ચર્ચામાં છે. કોઈ ભુવાએ આ ડામ આપ્યા હોય એવું ચર્ચાઈ રહ્યું છે. જોકે હજુ સુધી જયારે પોલીસ તપાસમાં હકીકત બહાર ના આવે ત્યાં સુધી કહેવું છે વહેલું છે, પરંતુ એક વાત તો ચોક્કસ થઈ રહી છે કે શરીર પર જે રીતના મૃતદેહ પર જે રીતના ગંભીર ઈજાના અને આ રીતે ડામ દીધા હોવાના જે નિશાનો જોવા મળ્યા છે એને લઈને લાગી રહ્યું છે કે મામલો ખૂબ જ ગંભીર છે અને પરિવારે પણ અત્યાર સુધી જે છે ભેદી મૌન સેવ્યું છે તેને લઈને પણ અત્યાર સુધી સવાલો ઉભા થઈ રહ્યા છે, પરંતુ ગામ લોકો તરફથી આ વાત બહાર આવતા હવે મુદ્દો ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. જી ભરત, આભાર માહિતી આપવા માટે. દાહોદમાં આંતરરાજ્ય નકલી નોટનું કૌભાંડ સામે આવ્યું. નકલી નોટ કૌભાંડમાં સંડોવાયેલા વધુ 2 પકડાયા. હજુ તો 10 થી 12 લોકો રડારમાં છે. તાંત્રિક વિધિથી રૂપિયા ડબલ કરવાની લાલચ આપતા લાખો રૂપિયાની નકલી નોટો બજારમાં ફરતી કરાઈ. રાજસ્થાન પોલીસના હાથીથી છટકેલા ડિમ્પલ પંચાલની મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવ્યું. નકલી નોટો માટે ગેંગ બનાવી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી કાગળ લાવ્યા. બેસ્ટ ક્વોલિટી માટે સતત નકલી નોટો છાપવાનું ચાલુ રાખ્યું. દાહોદ જિલ્લા પોલીસ એલસીબી અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં જે નકલી નોટોનો કેસ કરવામાં આવેલો હતો, જેમાં જે આરોપીઓ પકડાયા હતા એ તમામ આરોપીઓ રિમાન્ડ ઉપર હતા. એની પૂછપરછ દરમિયાન ધ્યાન પર આવેલું કે હુસેન પીરા નામનો વ્યક્તિ જે તેલંગાનાથી અલગ અલગ 8 રાજ્યોમાં નકલી નોટોનું નેટવર્ક ચલાવી રહ્યો છે, એ હુસેન પીરાને ગુજરાતમાં લાવનાર અને ગુજરાતમાં તમામ સંપર્કો કરાવનાર વ્યક્તિ ડિમ્પલ પંચાલ, ડિમ્પલ ઉર્ફે કૃષ્ણકાંત પંચાલ નામનો વ્યક્તિ છે જે પેથાપુરનો વતની છે. તેની ધરપકડ કરવામાં આવેલી છે. આ ઉપરાંત આ જ ગુનામાં સંડોવાયેલા અન્ય એક ઈસમ મુકેશ મુનિયા નાઓની પણ ધરપકડ કરવામાં આવેલી છે. સુરતથી સમાચાર આવી રહ્યા છે. હુમલો કરનારા આરોપી પકડાયા છે. વેપારી પર તોફાની તત્વોએ જે રીતે હુમલો કર્યો હતો આ હુમલાખોરો પકડાયા છે. હુમલાની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. આ તસવીરો સીસીટીવીની આ દ્રશ્યો છે જે આપ જોઈ રહ્યા છો. સુરત વરાછાનો બનાવ. પોલીસે સીસીટીવીના આધારે 3 આરોપીને દબોચ્યા છે. વરાછા પોલીસ દ્વારા 3 આરોપીનો બનાવ સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. હાલ તો વરાછા પોલીસે 3 ઉપર ગુનો દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. તો આ સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે. તમે જોઈ શકો છો કે હુમલો જે કરનારા તત્વો હતા એ કઈ રીતે તેમણે હુમલો કર્યો હતો. 2 અલગ અલગ તસવીરોમાં આપણે બતાવી રહ્યા છે. પહેલી તસવીર સીસીટીવીના દ્રશ્યો જેમાં હુમલાની ઘટના બની હતી. બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે જે 3 આરોપીઓ પકડાયા છે તેમનું ઘટના સ્થળે લાવી અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. વધુ માહિતી મેળવીએ. સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે. કીર્તેશ, જે તોફાની તત્વોએ હુમલો કર્યો હતો આ કોણ હતા તેને લઈને શું માહિતી આવી રહી છે હાલ? બિલકુલ, સુરતના વરાછા વિસ્તારની આ ઘટના છે. બરોડા બસ સ્ટેન્ડ ખાતે દુકાન ધરાવતા એક વેપારી પર વિસ્તારના કેટલા અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાની સમગ્ર ઘટના
સીસીટીવીમાં કેદ થવા પામી હતી. સમગ્ર ઘટનાની જાણકારી મળતા વરાછા પોલીસે ગણતરીના કલાકમાં આરોપીઓને પકડી પાડ્યા હતા અને આરોપીઓનું એ જ વિસ્તારમાં સરઘસ કાઢ્યું હતું. ખાસ કરીને સુરતમાં છેલ્લા 2 દિવસથી જે પ્રકારે ગુનાખોરી વધી રહી છે, અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે, તેને લઈને પોલીસ ફરી એક વખત સતર્ક થઈ છે. ખાસ કરીને કાપોદ્રામાં 17 વર્ષના યુવાનની હત્યાની ઘટનાને 24 કલાક નતા થયા ત્યાં તો બાજુનો જ વિસ્તાર એટલે કે વરાછા વિસ્તારમાં જે રીતે વેપારી પર હુમલો થયો હતો તેની ઘટનાના સીસીટીવી સામે આવતા પોલીસ એક્શન મોડમાં આવી હતી. તમામ 3 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. તેમનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમને ચાલી ન શકાય તે પ્રકારની પરિસ્થિતિ પણ પોલીસે કરી હતી. એટલે કે અસામાજિક તત્વો પર સુરત પોલીસ ફરી એક વખત લગામ લગાવી રહી છે. જી કીર્તિશ, આભાર માહિતી આપવા માટે. તો સુરતમાં હત્યાની ઘટના બાદ પોલીસ હવે સતર્ક બની છે. અસામાજિક તત્વો પર લગામ લગાવવા માટે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. પોલીસે કેટલાક વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું છે, જેમાં કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દીનદયાલનગર નજીક હત્યાની ઘટના બાદ પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું. કૃષ્ણાનગર વસાહત, દીનદયાલનગર વસાહત અને રામનગર વસાહતમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું. એટલું જ નહીં, અસામાજિક તત્વોને પોલીસ દ્વારા કડક સૂચનાઓ પણ આપવામાં આવી છે. 2 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે. આમ તો 3 તસવીરો છે. વચ્ચેની જે તસવીર છે જેમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે અને પહેલી અને ત્રીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે જેમાં 2 હત્યાના બનાવો સુરતમાં બન્યા હતા. ત્યારબાદ પોલીસ સતર્ક બની. આ તરફ અમદાવાદમાં ફરી અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. રખિયાલમાં અસામાજિક તત્વોના આતંકનો એક વિડીયો વાયરલ થયો. મોમીન મસ્જિદ પાસે યુવકને માર મારતો વિડીયો વાયરલ થયો. હાથમાં ધોકા અને ચાકુ રાખી યુવક પર હુમલો કર્યો. મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સમગ્ર મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે. 2 અલગ અલગ તસવીર આપણે બતાવી રહ્યા છીએ. પહેલી તસવીરમાં જે મોમીન મસ્જિદ રખિયાલ ખાતેનો બનાવ, જ્યાં કેટલાક યુવકો છે એક વ્યક્તિને બાઇક પર બેસાડી અને માર મારી રહ્યા છે. અને બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે અહીંયા પણ અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. ભાવનગરના પાલીતાણામાં મારામારી થઈ. હાથિયાધાર વિસ્તારમાં મારામારીની ઘટના બની, જેમાં 8 થી વધારે લોકો ઘવાયા છે. રૂપિયાની લેતી દેતીનો આખો આ મામલો હતો, જે મારામારીમાં પરિણમ્યો. ઈજાગ્રસ્ત તમામ લોકોને પહેલા પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા અને મારામારીમાં ઈજા પામનાર 5 લોકોને વધુ સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. પાલીતાણા ટાઉન પોલીસે બંને પક્ષે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરામાં પાણી મામલે થયેલા ઘર્ષણનો મુદ્દો, સમગ્ર મામલે તપાસના આદેશ અપાયા છે. સ્થાનિકો સાથે પોલીસનું ઘર્ષણ થયું હતું. જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલે નિવેદન આપ્યું. જે ઘટના બની એ ગંભીર છે અને વિડીયો પણ તપાસ અંગે મંગાવવામાં આવેલા છે. સમગ્ર મામલે તપાસ થશે. સિનિયર અધિકારી સમગ્ર મામલાની તપાસ કરશે. અસમામાં ગઈકાલે પાણી મુદ્દે મહિલાઓ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હતું અને એ બાબતે પોલીસ ત્યાં હાજર હતી અને એ દરમિયાન બહેનો સાથે જે વર્તન બાબતે અમારા ધ્યાન પર આવ્યું છે, તો એ બાબતે અમે સિનિયર અધિકારીને ઇન્ક્વાયરી આપેલી છે અને એમાં જેનું પણ વ્યવહાર યોગ્ય નથી એ બાબતે ઇન્ક્વાયરી આપી છે અને એના ઉપર એક્શન લેવામાં આવશે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં કૂવા પર પાણી ભરવું, કૂવામાંથી પાણી ખેંચી લાવવું ખૂબ મુશ્કેલ છે. કલોલના નાની ભાદરોલી ખુર્દ ગામમાં લોકોને એકમાત્ર સમસ્યા પાણીની છે. તે લોકો નથી રોડ રસ્તાની ફરિયાદ કરતા કે નથી કોઈ વિકાસની વાત કરતા. તેઓ કહે છે, અમને માત્ર પાણી આપી દો. કારણ કે સ્થાનિક મહિલાઓ નદીમાં બનાવવામાં આવેલા કૂવામાંથી પાણી ખેંચી લાવે છે. બીજી તરફ નલ સે જલ યોજના ગામમાં શોભાના ગાંઠિયા સમાન બની છે. હેન્ડપંપ અને બોરવેલ ગામમાં છે, પરંતુ નિરુપયોગી છે, કારણ કે તેમાં પાણીનું ટીપું આવતું નથી. પાણી નહીં તો વોટ નહીં, પાણી નહીં તો વોટ. બચ્ચોની સમસ્યા દૂર કરો, પાણી આપો, પાણી આપો. બચ્ચોની સમસ્યા દૂર કરો, પાણી આપો, પાણી આપો. નળ મૂક્યા છે, પાઇપો દબાઈ છે, પણ એ પાઇપો દબાઈ નાહી જાય, એ નહીં આવતા નળ. કશું નહીં પાણી. અને પંપ પાણી છે તે મોરું લાગે, પીવામાં કમ ના લાગે, એ ખૂટી જાય. 2 બેણો આવે, 3 બેણો આવે. આ ધોવા તે ઠેઠ પેલ પાઈ જવાનું કપડા. નદીમાં પાણી સુમાહાનું આવે તો ચોમાહામાં પાણી આવી જાય, તમે કઈ જઈએ પાણી ભરવા? તારે ઉનાળો આવી ગયો, ઉનાળામાં પાણીની બહુ તકલીફ છે. કોમ કરીએ, પાણી ભરીએ કે ખાવા બનાવીએ, છોકરાને ભણવા મોકલીએ, કઈ જઈએ એમ.
તો પાણીના કારણે આ ગામના છોકરાઓ કુંવારા રહેવા લાગ્યા છે. જો લગ્ન થાય તો વહુ પાણી ભરવા જતી નથી. પાણીની સુવિધાની યોગ્ય માગણી મુદ્દે સ્થાનિકોએ રોષભેર સૂત્રોચ્ચાર કરી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચીમકી પણ આપી દીધી. તો શાળામાં વિદ્યાર્થીઓ માટે પાણીના જગ મંગાવવા પડે છે. અહીંયા 3-4 વર્ષથી લગ્નનો બી એવું થાય છે. અહીંયા પાણી વિશે વાત કરીએ છીએ તો લગ્ન બી નહીં થતા છોકરાના. નાની ભાદરલી ખુર્દ શાળામાં આજુબાજુ 3 બોર કરેલ છે, પણ પાણીનું સ્તર નીચું હોવાથી પાણીની સુવિધા નથી. તો બાળકો માટે જગ દ્વારા પાણી પૂરું પાડીએ છીએ. તો સત્વરે પાણીની સુવિધા પૂરી પાડવા એક નાની ભાદરલી ખુર્દ પ્રાશાળાના આચાર્ય તરીકે નમ્ર અરજ છે. માત્ર ઉનાળામાં જ નહીં પણ આખા વર્ષ દરમિયાન પાણીની સમસ્યાનો તકલીફનો સામનો કરતું એક ગામ છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાનું નાની ભાદરલી ખુર્દ ગામ છે. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ગામમાં અંદાજિત 60 ઉપરાંત રહેણાંક મકાનો આવેલા છે. 500 થી વધુની વસ્તી ધરાવતા આ ગામના જે રહીશો છે તેમની સ્થિતિ આપ જોઈ શકો છો. પાણી માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગામમાં હેન્ડપંપ આવેલા છે પરંતુ પીવાલાયક પાણી નથી. સાથે સાથે જે બોર છે તે પાણીનું સ્તર નીચે જતા હાલ કામ નથી આવી રહ્યા. અહીંયા નલ સે જલની યોજના અમલમાં મૂકવામાં આવી છે પરંતુ એ માત્ર હાલ કાગળ પર હોય એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ગામની મહિલાઓ મજબૂર બની છે. અહીંયાથી જે ગામમાં એક કૂવો આવેલો છે, આ કૂવામાંથી પાણી લાવે છે. નદીનું પાણી છે, ખાનગી કૂવો છે. ખેત ઉપયોગ માટે પણ આ કૂવો બનાવવામાં આવ્યો છે પરંતુ જે માલિક છે તેઓ દ્વારા ગ્રામજનોને પાણી ભરવા દેવામાં આવતું હોય છે. ક્યારેક જે આ પાણી ખેતરમાં સિંચાઈ કરવામાં આવતો હોય છે ત્યારે મહિલાઓને ઊંડેથી મજબૂર બનીને પાણી ખેંચવાની નોબત ઊભી થતી હોય છે. નદીમાં પણ પાણીનું સ્તર ઓછું થઈ જતું હોય છે. સાથે સાથે ચોમાસામાં ખૂબ જ તકલીફનો સામનો કરવો પડતો હોય છે. પાણીની પાયાની સુવિધા છે તે નહીં મળતી હોવાનો રોષ પણ અહીંના સ્થાનિકો વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે વહેલી તકે અહીંયા જે ગ્રામજનો છે તે પાણીની વ્યવસ્થા કરવામાં આવે હાલ માંગણી કરી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, કાલોલ, પંચમહાલ. રાજકોટમાં ખ્યાતનામ બિલ્ડરે આપઘાત કરી લીધો. બિલ્ડિંગના ટેરેસ પરથી જંપલાવી આપઘાત કર્યો. શહેરના હાઈ પ્રોફાઇલ ગણાતા શ્રોફ રોડ પરની આ ઘટના. સૂરજ 2 બિલ્ડિંગના ટેરેસ પરથી જંપલાવ્યું. રાજેશ કાલાવડિયાના આપઘાતનું કારણ અકબંધ છે. શેર બજારના વ્યવસાય સાથે તેઓ જોડાયેલા હતા. પુત્ર કચ્છ ખાતે ડોક્ટરની પ્રેક્ટિસ કરે છે. પોલીસે આપઘાતને લઈને હાથ ધરી છે તપાસ. તો રાજેશ કાલાવડિયાના આપઘાતનું કારણ જાણી શકાયું નથી. પોલીસે હાલ તપાસ શરૂ કરી છે. બિલ્ડરે જીવન ટૂંકાવી લીધું અને આપઘાત કરી લીધો. તેઓ શેર બજારના વ્યવસાય સાથે જોડાયેલા હતા. બિલ્ડિંગના ટેરેસ પરથી જંપલાવી આપઘાત કરી લીધો. તેમનો દીકરો કચ્છમાં ડોક્ટરની પ્રેક્ટિસ કરતો રહે છે અને હાલ આખો પરિવાર શોકમગ્ન બન્યો છે. જોકે કારણ શું હતું આપઘાતનું એ સામે નથી આવી શક્યું. વધુ માહિતી મેળવી રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે. અંકિત, આ બિલ્ડરે આપઘાત કરી લીધો છે, તેને લઈને શું વધુ માહિતી છે? કારણ જાણી શકાયું છે? ચોક્કસ પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં આપઘાતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ને જે પ્રમાણેનો બનાવ સામે આવ્યો છે તે રાજકોટ શહેરના પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે શ્રોફ રોડ આવેલો છે, આ શ્રોફ રોડમાં ઉપર સૂરજ નામની બિલ્ડિંગ આવેલી છે ને આ બિલ્ડિંગના 10મા માળેથી જે બિલ્ડર છે રાજેશભાઈ કાલાવડિયા તેમને 10મા માળેથી કૂદીને આપઘાત કર્યો હોવાનો બનાવ છે તે સામે આવ્યો છે ને સમગ્ર મામલે બીએનએસની કલમ 194 મુજબ પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત રજીસ્ટર્ડ છે તે કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકનો પુત્ર છે તે કચ્છ વિસ્તારની અંદર ડોક્ટર હોવાનું છે તે સામે આવ્યું છે. બિલ્ડર છે તે બિલ્ડિંગ ડેવલપમેન્ટની સાથોસાથ શેરબજારના વ્યવસાય સાથે પણ સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે અને મૂળ તેઓ મોરબીના ધનાઢ્ય પરિવારમાંથી આવતા હોવાનું છે તે સામે આવ્યું છે. ગઈકાલે આ બિલ્ડર છે તે સિક્યુરિટી ગાર્ડને કહ્યું હતું કે તેમને ટેરેસ ઉપર જવું દરવાજો ખોલી આપે ત્યારે સિક્યુરિટી ગાર્ડ દ્વારા જ્યારે દરવાજો ખોલી આપવામાં આવ્યો ત્યારબાદ રાજેશભાઈ છે તે ટેરેસ ઉપર ગયા હતા અને ત્યાંથી તેમણે 10મા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હોવાનું છે તે સામે આવ્યું છે. સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. સાથોસાથ બિલ્ડર નો જે પરિવાર છે તેમના પણ નિવેદન નોંધવાની તેમજ બિલ્ડરની સાથે સંકળાયેલા જે નજીકના વ્યક્તિઓ છે તેમના પણ નિવેદન નોંધવાની કામગીરી છે તે હાલ અત્યારે હાથ ધરવામાં આવી છે. અંકિત, આભાર માહિતી આપવા માટે. રાજ્ય સરકાર દ્વારા સોમનાથ, નડાબીટ, વડનગર અને મોઢેરા માટે વિશેષ ટૂર પેકેજ શરૂ કરાયું છે. યાત્રિકોને જીએસઆરટીસીની અદ્યતન એસી વોલ્વો બસમાં પ્રવાસ સાથે હોટલ રોકાણની પણ સુવિધા ઉપલબ્ધ કરાવાશે. સોમનાથ દર્શન માટેની વિશેષ બસ 28 એપ્રિલથી શરૂ થશે, જે અમદાવાદના રાણીપથી રોજ સવારે 6 કલાકે ઉપડશે અને સાંજે 4 કલાકે સોમનાથ પહોંચશે અને બીજા દિવસે પરત ફરશે.
સોમનાથ ખાતે ગાઈડની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. સાથે સાથે લાઇટ, સાઉન્ડ શો, મ્યુઝિયમ, ત્રિવેણી સંગમ, આરતી, ભાલકા તીર્થ, રામ મંદિર, ગીતા મંદિરની મુલાકાત પણ પ્રવાસીઓને કરાવાશે. તો નડાબેટ, સીમા દર્શન, મોઢેરા અને વડનગરની વિશેષ બસ 26 એપ્રિલથી શરૂ થશે, જે દર શનિવારે અને રવિવારે સવારે 6 કલાકે ઉપડશે. રાણીપથી સોમનાથ જવાની એસી વોલ્વો બસ મળશે અને આ 2 દિવસનું પેકેજ છે. એમાં પ્રથમ દિવસે 4 વાગે બસ ત્યાં પહોંચશે, સવારે 6 વાગે અમદાવાદથી ઉપડશે અને રાત્રિ રોકાણ સોમનાથ ખાતે થશે. તેમાં હોટલની પણ વ્યવસ્થા છે. સિંગલ પર્સન હશે તો એમની પાસેથી 4,000 રૂપિયા આ પેકેજનું ચાર્જ છે અને ટ્વિન શેરિંગની અંદર 7,050 રૂપિયા એટલે કે 950 રૂપિયા જેટલો ડિસ્કાઉન્ટ પણ છે. સીમા દર્શન માટેની બસ 26 એપ્રિલ 2025થી દર શનિવાર અને રવિવારે ઉપલબ્ધ થશે. આ બસ પણ એસી છે અને અમદાવાદથી સવારે 6 કલાક ઉપડીને બપોરે 12:30 કલાકે નડાબેટ પહોંચશે અને સીમા દર્શન કરાવશે. ત્યાં પ્રતિ વ્યક્તિ ભાડું 1,800 રૂપિયા છે. ત્રીજા પેકેજની અંદર વડનગર અને મોઢેરા ટૂર પેકેજ છે. આ વડનગર આ પેકેજની અંદર પણ સવારે 9 કલાકે અમદાવાદથી ઉપડી 11:15 કલાકે વડનગર અને 5:30 વાગે મોઢેરા પહોંચશે. એક વ્યક્તિનું ભાડું 1,100 રૂપિયા છે. આ તરફ જૂનાગઢમાં તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ. 6 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાયા. ડિમોલિશનની કામગીરી આખી રાત ચાલી હતી. પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન કરવામાં આવ્યું. અગાઉ ધાર્મિક સ્થાનોને દૂર કરવાની નોટિસ અપાઈ હતી. મહાનગરપાલિકા, પીજીવીસીએલ અને પોલીસનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો. તો આ તરફ દમણના ખારીવાડ વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા, જેમાં ગેરકાયદે બાંધકામ કરેલી મસ્જિદને પણ તોડી પાડવામાં આવી હતી. અગાઉ નોટિસ પણ ફટકારવામાં આવી હતી. નોટિસનો અનાદર કરી સ્વેચ્છાએ દબાણ દૂર ન કરાતા આખરે દમણ પ્રશાસન દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે મસ્જિદ તોડી પાડવામાં આવી. 50થી વધુ ગુના સાથે સંકળાયેલ અમદાવાદના બુટલેગર પરિવારનું ઘર ધ્વસ્ત થયું. અમદાવાદ શહેરમાં ફરી એક વખત ગુનેગારોની ગેરકાયદેસર મિલકત પર પોલીસ અને કોર્પોરેશને બુલડોઝર ફેરવ્યું છે. સરખેજ વિસ્તારમાં રહેતા અને 10 વર્ષથી દારૂનો ધંધો કરતા ઉદયસિંહ ધીરાવત અને શંકરલાલના ગેરકાયદેસર ઘર કોર્પોરેશને તોડી પાડ્યા હતા. આરોપીઓ અને તેના પરિવાર સામે અંદાજે 50 જેટલા ગુના નોંધાયા છે. ગુનાહિત પ્રવૃત્તિથી ભેગી કરેલી મિલકતો અને ગેરકાયદેસર ઊભી કરેલી મિલકતો પોલીસની હાજરીમાં ડિમોલિશન કરવામાં આવી. પોલીસે બંદોબસ્ત સાથે એએમસીની ટીમે બુલડોઝર લઈને પહોંચી હતી. વર્ષોથી સરકારી જમીન પર આલિશાન ઘર બનાવી દીધા હતા. તેને જમીન દોસ્ત કર્યા હતા. આ જ ઘરમાં જ બુટલેગરો દારૂનો વેપલો કરતા હતા. તેના પર તંત્રનો હથોડો ચાલ્યો. પોલીસના કહેવા પ્રમાણે ઉદયસિંહ સામે 17, તેના પરિવારના અન્ય સભ્યો સામે 10, જ્યારે શંકરલાલ સામે 10 અને તેના પરિવાર સામે અન્ય ગુનાઓ નોંધાયેલા છે. ઓખામાં ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર. અને બુટલેગરોની કમર ભાંગવા માટે દાદાએ બુલડોઝર વાળી કરી છે. દ્વારકાના ઓખામાં ફરી એકવાર બુલડોઝર એક્શનમાં આવ્યું હતું. અહીં અસામાજિક તત્વોના ગેરકાયદે દબાણો પર કાર્યવાહી કરવામાં આવી છે. બુટલેગર તેમજ અસામાજિક તત્વોના દબાણ પર બુલડોઝર ફરી વળ્યું હતું. ઓખા સમુદ્ર વિસ્તાર આસપાસ અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. ગેરકાયદેસર રીતે બનાવેલ જેટી તેમજ 2 જેટલા મકાન અને કમર્શિયલ બાંધકામો તોડી પડાયા. તંત્રની કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો. આ તરફ ઉમરપાડામાં મહારાષ્ટ્રના ખેડૂતોએ કરેલા દબાણો દૂર કરાયા. સુરતના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકામાં મહારાષ્ટ્રના ખેડૂતોએ કરેલા દબાણ દૂર કરાયા. ગુજરાત અને મહારાષ્ટ્ર હદ પર ગુજરાતના જંગલ વિસ્તારમાં મહારાષ્ટ્રના ખેડૂતોએ દબાણ ઊભું કર્યું. છેલ્લા 11 વર્ષથી મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર આવેલા ખોટારામપુરા, વડગામ, કાશી, રૂઢી સહિતના ગામ નજીક 500 હેક્ટરમાં મહારાષ્ટ્રના ખેડૂતો ખેતી કરી રહ્યા છે. સ્થાનિકો દ્વારા આ બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવતા સુરત વન વિભાગ હરકતમાં આવ્યું. હાલ સુરત વન વિભાગ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. જેસીબી મશીનથી ઝૂંપડાઓ તેમજ જંગલમાં વાવેતર કરેલ પાક દૂર કરાઈ રહ્યો છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.